રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. વિદ્યાર્થી મિત્રો, 28મી ફેબ્રુઆરી ભારત માટે અને ખાસ કરીને વિજ્ઞાન જગત માટે ગૌરવનો દિવસ. આજે આપણે સૌ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવા એકત્રિત થયા છીએ. આ એ જ ઐતિહાસિક દિવસ છે જ્યારે ભારતના મહાન વૈજ્ઞાનિક સર સીવી રામને વર્ષ 1928માં તેમણે અદ્ભુત રામન ઇફેક્ટની દુનિયા સામે જાહેરાત કરી હતી. આ ક્રાંતિકારી શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો, જે વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું પ્રથમ નોબેલ સન્માન હતું. મિત્રો, વિજ્ઞાનનો સાચો અર્થ શું? વિજ્ઞાન એટલે માત્ર લેબોરેટરીમાં થતા પ્રયોગો કે જાડા પુસ્તકોમાં લખેલી થિયરી નથી. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. આપણી આસપાસ જે કંઈ પણ બને છે તેની પાછળનું કેમ અને કેવી રીતે જાણવાની જિજ્ઞાસા એટલે જ વિજ્ઞાન. જ્યારે કોઈ માણસ પૂછે છે કે આકાશ વાદળી કેમ દેખાય છે, વૃક્ષો પરથી ફળ નીચે જ કેમ પડે છે, કે અંધારામાં ટોર્ચ ચાલુ કરીએ ત્યારે પ્રકાશ કેવી રીતે ફેલાય છે, ત્યારે વિજ્ઞાનનો જન્મ થાય છે. સીવી રામને પણ જ્યારે સમુદ્રના વાદળી રંગને જોયો ત્યારે તેમના મનમાં ઉઠેલા એક જ પ્રશ્ને દુનિયાને રામન ઇફેક્ટ આપી. રોજિંદા જીવનમાં વિજ્ઞાનની ભૂમિકા ઘણી છે. આજે આપણે સવારથી સાંજ સુધી વિજ્ઞાનના સાધનોથી ઘેરાયેલા છીએ. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ તે સેટેલાઇટ અને તરંગોનું વિજ્ઞાન છે. ચંદ્રયાન દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતની પહોંચ એ ઈસરોના વૈજ્ઞાનિકોની અવિરત મહેનતનું પરિણામ છે. તબીબી ક્ષેત્રે વેક્સિનથી લઈને જટિલ ઓપરેશન સુધી વિજ્ઞાન મનુષ્યને નવું જીવન આપી રહ્યું છે. પરંતુ યાદ રાખજો, વિજ્ઞાન એક એવું સાધન છે જેનો ઉપયોગ જો સમજદારીથી કરવામાં આવે તો તે વરદાન છે, પણ જો તેનો ઉપયોગની બદલે દુરુપયોગ થાય તો તે વિનાશ પણ નોતરી શકે છે. ભારતીય વૈજ્ઞાનિકોનો વિજ્ઞાનમાં ભવ્ય વારસો છે. આજે આપણે માત્ર પશ્ચિમી વૈજ્ઞાનિકો જ નહીં, પણ આપણા ભારતીય ઋષિમુનિઓ અને આધુનિક વૈજ્ઞાનિકોના વારસાને પણ યાદ કરવાનો છે. આર્યભટ્ટ, જેમણે શૂન્યની શોધ કરીને ગણિતને નવી દિશા આપી. સુશ્રુત, જેમણે પ્લાસ્ટિક સર્જરીના પિતા માનવામાં આવે છે. હોમી જહાંગીર ભાભા, ભારતીય પરમાણુના જનક. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આપણા મિસાઇલમેન, જેમણે આપણને મોટા સપના જોવાની શક્તિ આપી. તો વિદ્યાર્થીઓ માટે ખાસ સંદેશ. વાલા વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન દિવસ ઉજવવાનો સાચો અર્થ ત્યારે જ સરે જ્યારે તમારા મનમાં પ્રશ્નો પૂછવાની હિંમત જાગે. કોઈ પણ વાતને વગર વિચારે સ્વીકારી ન લો. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી તાર્કિક રીતે વિચારો. આપણી શાળામાં યોજાતા વિજ્ઞાન મેળાનો ઉદ્દેશ્ય તમારામાં છુપાયેલા નાના વૈજ્ઞાનિકને બહાર લાવવાનો છે. ભલે તમારો પ્રોજેક્ટ નાનો હોય, પણ જો તેની પાછળ તમારો વિચાર મૌલિક હશે તો એક દિવસ તમે પણ સીવી રામન બની જશો. છેલ્લે એટલું જ કહીશ કે વિજ્ઞાન આપણને શક્તિ આપે છે, પણ વિવેક આપણને શાંતિ આપે છે. ચાલો આપણે એ વિજ્ઞાનનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે કરીએ અને ભારતને ફરી વિશ્વગુરુ બનાવવામાં આપણું યોગદાન આપીએ. વિજ્ઞાન એ સત્યની શોધ છે. ચાલો આપણે સૌ સત્યના માર્ગે ચાલીએ. જય હિન્દ, જય વિજ્ઞાન.